વિરામ બાદ અરવલ્લીમાં ભારે વરસાદ વરસ્યો હતો। સવારથી વાદળો ઘેરાયા હતા। કાળા ડિબાંગ વાદળો વરસી પડ્યા। મેઘરાજ, રેલાવાંડા, જીતપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। રોડ પાણી થઈ ગયા હતા। 18 ઓગસ્ટથી ફરી છોતરાફાળ વરસાદ માટે થઈ જજો તૈયાર। રાજ્યમાં હાલ 11 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી। હવામાન વિભાગે 11 ઓગસ્ટ સુધી સામાન્યથી હળવો વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે। જો કે 15 ઓગસ્ટ બાદ છોતરાફાળ વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા છે, તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાતમાં 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે। મહીસાગર, વડોદરા, ગાંધીનગરમાં પણ પડશે ભારે વરસાદ। હમણાં 12મી સુધી ઝાપટા પડશે। તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના માંગરોળમાં ખાતરની તંગીથી પરેશાની। સુરતના માંગરોળના વાંકલ ગામે ખેડૂતો ફરી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, કેમ કે અહીં પણ ખાતરની તંગી સર્જાય છે। વાંકલમાં યુરિયા ખાતર માટે ખેડૂતો સવારથી લાંબી લાઇન લગાવી દે છે। ખાતરના અપૂરતા જથ્થાને કારણે ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બને છે। જરૂર હોય એટલું જ પણ ખાતર નહીં મળતા વહેલી સવારે 3 વાગ્યાથી ખાતર માટે ખેડૂતોએ લાઇનો લગાવી દીધી। હાલ વરસાદે વિરામ લેતા ખેડૂતો વાવણીના કામમાં જોડાયા છે, ત્યારે ખાતરના અપૂરતા જથ્થાને કારણે પાક બળી જશે। ત્યારે ખેડૂતોએ ખાતર આપવા અને એનપીકે ખાતરના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચવા માંગ કરી છે। વીજળીના ધાંધિયાને લઈને દ્વારકામાં ખેડૂતોએ કર્યો વિરોધ। જામખંભાળિયા પંથકમાં ખેડૂતો વીજ ધાંધિયાથી ધંધે લાગ્યા છે। ખેતરોમાં 8 કલાક વીજળી આપવાનો નિયમ છે, પણ આ પંથકમાં પૂરતો વીજ પુરવઠો મળી નથી રહ્યો। વારંવાર લાઇટ જતી હોવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે, જેથી ખેતરોમાં મગફળી સહિતનો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે ખેડૂતો રોષે ભરાયા હતા। કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। પીજીવીસીએલ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો। 8 કલાક વીજળી આપવા માંગ કરી। ખેડૂતો અને આગેવાનોએ પીજીવીસીએલ કચેરીએ અધિકારીઓને ઉધરા લીધા હતા। સુરેન્દ્રનગર પંથકમાં ફરી ઘુડખરોએ ત્રાસ ફેલાવતા ખેડૂતો ચિંતામાં। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ઘુડખરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કેમ કે લખતર તાલુકાના ઘણાદ ગામની સીમમાં ખેડૂતોનો મહામૂલો પાક લહેરાવા લાગ્યો છે। ત્યારે ખેડૂતોની મહેનત પર ઘુડખરો દોડાદોડી કરી પાકનો શોધ વાળી રહ્યા છે। ઘુડખરોના ટોળે ખેતરમાં ધામા નાખે છે અને મગફળી, કપાસ સહિતના પાકની પથારી ફેરવી દે છે, જેથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ઘણાદ, કડુ, ચંદ્રાસર, ભદ્રેશી, ગંજેડા, અણિંદ્રા, પેડડા, વણી સહિતના 8થી વધુ ગામોના ખેડૂતોના પાકને ઘુડખર દ્વારા નુકસાન પહોંચાડાયું હતું। અગાઉ લખતર તાલુકાના ખેડૂતોએ ઘુડખરના ત્રાસ મામલે પ્રતિક ધરણા તેમજ રેલી સહિતના કાર્યક્રમો આપ્યા હતા। જોકે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોમાં રોષ હવે ભભૂકી ઉઠ્યો છે। ભાવનગરમાં 3 સેકન્ડમાં તોતિંગ પવન ચક્કી ધરાશાયી। ભાવનગર જિલ્લાના ભંડારિયા ગામ નજીક આવેલા માળનાથ ડુંગર વિસ્તારમાં એક પવનચક્કી માત્ર 3 સેકન્ડમાં ધરાશાયી થઈ ગઈ। ભારે પવનને કારણે તોતિંગ પવનચક્કી ધડામ દઈને તૂટી પડી। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવક પવનચક્કી નજીક જ હતો ત્યારે એક પવનચક્કી યુવકની વિરુદ્ધ દિશામાં ધરાશાયી થતા યુવકને સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। વરસાદને કારણે જમીન નબળી પડી જતા પવનચક્કી જમીનદોસ્ત થઈ હતી। આ તરફ સુરતમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર। બેફામ કાર ચાલકે બાઇક સવાર દંપતીને મારી ટક્કર। કારની ટક્કરમાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું। અકસ્માતમાં મહિલાના પતિ ઇજાગ્રસ્ત થયા। હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। 27 દિવસથી લટકતું ટેન્કર બલૂનના માધ્યમથી ઉતારાયું। 9 જુલાઈની વહેલી સવારે મુજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાની ગોઝારી દુર્ઘટના બન્યાના 27 દિવસથી ટેન્કર લટકી રહ્યું છે। બ્રિજ પર લટકેલું ટેન્કર હજુ પણ પોતાની જગ્યાએ લટકેલું છે, જેને નીચે ઉતારવા માટે હવે અનોખી એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એક બલૂન તૈયાર કરી દેવામાં આવ્યું છે અને બીજું બલૂન તૈયાર કરીને ટ્રકની બહાર કાઢવામાં આવશે। પોરબંદરની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઈ ટેન્કરને પુલ પરથી જ ખસેડી લેવાશે। ટેન્કર નીચે બ્લેક કલરના મરીન બલૂન મુકાયા છે અને ટેન્કરને તારથી બાંધવામાં આવ્યું છે। ટેન્કરને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ન્યુમેટિક એરબેગ, હાઇડ્રોલિક સ્ટ્રેટ જેક, એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટિલીવર જેવા સાધનોથી ટેન્કરને સલામત રીતે બહાર કાઢવામાં આવશે। મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમના 50 કર્મચારી એન્જિનિયર કામ કરી રહ્યા છે। એસટી બસના ધાંધિયાને લઈને દાહોદના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ।
દાહોદના વિદ્યાર્થીઓ બસ લઈને હોબાળો મચાવ્યો. કેટલાક ગામડાઓમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને એસટી બસને લઈને પરેશાની થઈ રહી છે. અનિયમિત બસ આવતી હોવાથી વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલે પહોંચી શકતા નથી. જેસાવાડાથી દાહોદ સ્કૂલ અને કોલેજ આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી નડી રહી છે, જેથી વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડની બહાર એકત્ર થયા હતા. એસટી બસ સામે ચક્કાજામ કરીને હલ્લાબોલ કર્યો હતો. બસોને રોકી લીધી હતી. બહારથી વિરોધ કરતા ડેપોમાં આવ્યા હતા. અહીં એસટીના કર્મચારીઓને ઘેરી લીધા હતા. વિદ્યાર્થીઓ એકત્ર થઈ પોતાની રજૂઆત કરી હતી. જોકે એસટી વિભાગના અધિકારીઓએ આવતીકાલથી બસની સુવિધા કરવા સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરાયો. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સીએમની અધ્યક્ષતામાં મળી બેઠક. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે મહત્વની બેઠક મળી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુસીસીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં યુસીસીના રિપોર્ટ અંગે કમિટીના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે મુખ્યમંત્રીએ માહિતી મેળવી હતી. ગુજરાત યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈએ કહ્યું કે ગુજરાત યુસીસીનો રિપોર્ટ સોંપવામાં હજુ 1 મહિના જેટલો સમય લાગી શકે છે. બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ અંગે વિચારણા કરાઈ છે, તેમજ અલગ અલગ જગ્યાઓ પર યુસીસીએ લોકોને સાંભળ્યા છે. 1.15 લાખ જેટલી રજૂઆત યુસીસીએ સાંભળી છે. ત્યારે ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર બિલ લાવી શકે છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મોરબીમાં આપની સભામાં કેજરીવાલ વિશે સવાલ પૂછતા જ નાગરિકને લાફો ઝીક્યો. ધણી વગરનું કરી નાખ્યું તમે. બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો. સારું નામ ભરી દો, સારું નામ ભરી દો, સારું નામ ભરી. આમ આદમી પાર્ટીની સભામાં એક નાગરિકે કેજરીવાલ અંગે સવાલ કર્યો. કંઈક આ રીતે લાફો ઝૂકી દીધો. અત્યાર સુધીમાં મોરબીમાં વિસાવદરવાળી કરવાની ધમકી આપતા આમ આદમી પાર્ટીના નેતાઓ હવે લાફાવાળી કરવા લાગ્યા છે. ગુજરાતમાં વિસાવદરની બેઠક જીત્યા બાદ આમ આદમી પાર્ટીવાળા એવા તો ચકી ગયા છે કે કોઈ સવાલ કરે તો તેને ફડાકા મારવા લાગે છે. એક આમ આદમીએ સવાલ કર્યો હતો તો આમ આદમી પાર્ટીના કાર્યકરે જાહેરમાં જ થપ્પડ ઝીકી દીધી. આ દ્રશ્યો મોરબીના છે, જ્યાં ગોપાલની પાર્ટીવાળાએ કાનાભાઈના ગામમાં ભરતને થપ્પડ એટલા માટે મારી કેમ કે એણે આમ આદમી પાર્ટી દિલ્હીના શાસન પર ઈસુદાન ગઢવીને જાહેરમાં 3 સવાલ કર્યા. મોરબીમાં આયોજિત ગુજરાત જોડો જનસભાને આપના પ્રદેશ પ્રમુખ સંબોધી રહ્યા હતા. ત્યારે જ ભરત ફુલતરિયા નામના એક યુવાને સીધા સવાલ કર્યા, જેના જવાબમાં એને તમાચો પડ્યો. આ દ્રશ્યોથી ખળભળાટ મચી ગયો. ભાજપ પર તાનાશાહી કરવાના આરોપ લગાવનાર પાર્ટીના જ કાર્યકરે સામાન્ય સવાલમાં જ લાફાવાળી કરી નાખી. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ લોકો શું જનતાના અવાજને વાચા આપશે? સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શું વિસાવદરની એકમાત્ર જીતથી આપના કાર્યકરો ચૂકી ગયા છે? શું એક જ સીટમાં આટલો બધો નશો ચડી ગયો છે? હજુ તો આ વિપક્ષમાં પણ નથી, ત્યાં આવી દાદાગીરી થઈ રહી છે. જો સત્તામાં આવે તો શું થાય? એવા સવાલ પણ ભોગ બનનાર યુવાને ઉઠાવ્યા છે. ઈસુદાનને જ્યારે આ મુદ્દે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું કે લાફો મારનાર આપનો કાર્યકર હોય તેવું લાગતું નથી. સાથે જ સમગ્ર ઘટનાક્રમને તેમણે ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ અત્યારે 35 કરોડ એમને હડે છે હજી, બરોબર? એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લઈ આવ્યો. એનો એક ભાઈ હતો થોડી દાઢી અને પાતરી, ભાઈને હું ઓળખી જાઉં, એને મને ફડાકો માર્યો. આ જ વાત, બીજું કોઈ વાત નહીં. વિરોધ કર્યો એટલે એને મને માર્યું. હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીકરીઓને પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે. એક યુવતીના આક્ષેપથી ખળભળાટ મચી ગયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરવા માંગતી વિદ્યાર્થીનીના ચોંકાવનારા નિવેદનથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જી હા, જો હવે કોઈ યુવતીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરવું હોય તો ગાઈડની સાથે સંબંધ બાંધવા પડે. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિને રજૂઆત કરવા ગયેલી એક યુવતીનું ચોંકાવનારું નિવેદન છે. યુવતીના આ કથનથી ત્યાં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી ચોંકવાની બદલે હસતા જોવા મળ્યા હતા. બાદમાં સ્તબ્ધ થઈ ગયા. યુવતીના આક્ષેપોને લઈને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સૂત્રોચ્ચાર સાથે કુલપતિની કેબિનમાં પ્રવેશ્યા હતા. અહીં રામધૂન બોલાવી યુનિવર્સિટી રાજકીય અખાડો બની હોવાના નારા લગાવ્યા. આ મુદ્દે કુલપતિને રજૂઆત કરી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી. આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાં ગાઈડ પર ગંભીર આક્ષેપો થયા છે. એનએસયુઆઈના ઉગ્ર વિરોધ બાદ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યનું તાત્કાલિક રાજીનામું લેવાયું. ગુજરાત યુનિવર્સિટીને ફરી એકવાર એનએસયુઆઈએ ગજવી હતી. યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્ય અને એબીવીપીમાં હોદ્દો ધરાવતી એક વ્યક્તિએ યુનિવર્સિટીના એચઆરડીસીના ડાયરેક્ટર પાસેથી 75 લાખની માંગણી કરી હતી.
જેને લઈને NSUI દ્વારા યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો, જેમાં કુલપતિની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી 75 લાખ નકલી નોટો ઉડાવી હતી. હાથમાં ખંડણીખોર, ABVP ખંડણીખોર, હપ્તાખોર, શ્વેતલ સુતરિયા સહિતના બેનરો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ નારેબાજી કરી. કુલપતિની ઓફિસમાં બંધ હોવાથી કાર્યકરો ઓફિસ બહાર જ બેસીને વિરોધ કર્યો. કાર્યકરોએ રામધૂન બોલાવી શ્વેતલ સુતરિયા, રજિસ્ટ્રાર અને કુલપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ જમીન પર સૂઈ જતા મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને NSUIના કાર્યકરોના પગ પકડીને અટકાયત કરવી પડી. કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કુલપતિ લોબીમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના કારણે લોકો ગરમીમાં બફાયા. વડોદરાના મકરપુરામાં પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં વીજળી ગુલ થઈ જતા લોકો ગરમીમાં બફાયા. સ્માર્ટ મીટરના કારણે વીજળી ગુલ થઈ જતા 84 ફ્લેટના લોકોને અંધારામાં રહેવા મજબૂર રહેવું પડ્યું હતું, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરના કારણે વીજળી ગુલ થઈ છે. બપોરે 3 વાગ્યાથી કલાકો સુધી લાઇટો ગુલ રહી. લગભગ 84 ફ્લેટના નાગરિકો લાઇટ વગર રહ્યા, તેમજ વીજ કંપની સાથે વાત કરતા યોગ્ય જવાબ ન અપાયાનો આક્ષેપ કર્યો. કાલોલમાં દબાણો પર ફર્યું બુલડોઝર. પંચમહાલના કાલોલમાં ફરી એકવાર દાદાનું ચાલ્યું બુલડોઝર. કાલોલ પોલીસ સ્ટેશન સામેની સરકારી પડતર જમીનમાં ખડકેલા ગેરકાયદે દબાણને હટાવવા માટે તંત્રએ લાલ આંખ કરી સરકારી પડતર જમીનમાં બિનકાયદેસર બનાવવામાં આવેલા પાકા મકાનોને ખાલી કરવા અનેક નોટિસ આપી. અંતે મામલતદાર, નગરપાલિકા, પોલીસ સ્ટાફ, માર્ગ મકાન અને વીજ કંપનીનો સ્ટાફ સવારથી પહોંચી ગયો. બુલડોઝર સાથે પહોંચી કુલ 19 કાચા પાકા દબાણો દૂર કરાયા. 19 જેટલા દબાણકારોને આખરી નોટિસ આપવામાં આવી. આખરી નોટિસની મુદત પૂર્ણ થતા દબાણો દૂર કરાશે. ચાણસ્મામાં કપિરાજે ગામ ગાંડું કર્યું. 3 થી વધુ લોકો પર હુમલો. હુપાહુપ કરીને મોટી છલાંગ લગાવી કપિરાજે ચાણસ્માના વડાવલી ગામને માથે લીધું. ગામમાં છેલ્લા કેટલાક દિવસથી કપિરાજ આતંક મચાવી રહ્યા છે. વાઘજીપુરા, કાંચીવા સહિતના વિવિધ વિસ્તારમાં કપિરાજે અડીંગો જમાવ્યો છે. જે લોકો રોડ પર નીકળે છે તેના પર વાનર સેના તૂટી પડે છે. અહીં લોહી લુહાણ કરી મૂકે છે. અનેક લોકોને કરડીની ઈજા પહોંચાડી છે. બાળકો, મહિલાઓ, યુવકો પણ કપિરાજનો શિકાર બની ચૂક્યા છે, જેથી લોકો હવે ઘરની બહાર નીકળતા ડરે છે. કપિરાજને પકડવા માટે વન વિભાગને જાણ પણ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગની ટીમે ગામમાં પાંજરા મૂકવાનું શરૂ કર્યું છે. 15 લોકો માંડ પકડી શકે એટલો મોટો અજગર પકડાયો. છોટાઉદેપુરના પુનિયાવાડ ગામે એટલો મોટો અજગર આવી ચડ્યો કે 15 થી વધુ લોકો ધંધે લાગ્યા. કલાકોની મહેનત બાદ મહાકાય અજગર પકડાયો. ગામમાં 10 ફૂટથી મોટો અજગર આવી ચડતા નાસભાગ મચી ગઈ. લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. તુરંત રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી. રેસ્ક્યુ ટીમે પહોંચીને 15 થી વધુ લોકોને અજગરને પકડી લીધો હતો. બાદમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જૂનાગઢમાં દામોદર કુંડ લોકો માટે બંધ કરાયો. ભક્તોમાં રોષ. જૂનાગઢનો પવિત્ર દામોદર કુંડ લોકો માટે બંધ કરાયો. હવે દામોદર કુંડમાં લોકોને પ્રવેશ નહીં મળે. દામોદર કુંડમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગેનું જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું. એટલું જ નહીં, દામોદર કુંડ, વિલિંગડન ડેમ, જટાશંકર સહિતના 37 જળાશયો પર લોકોની અવરજવર પર 3 ઓક્ટોબર સુધી પ્રતિબંધ મુકાયો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવેશ પર રોક લગાવાયો છે, જેને લઈને ભક્તોમાં રોષ ફેલાયો છે. કેમ કે દામોદર કુંડ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં લોકો પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિ માટે આવે છે, ત્યારે સામાન્ય દિવસોમાં પ્રતિબંધ હટાવવા અને જાહેરનામાનો ફેરફાર કરવા શ્રદ્ધાળુઓ માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલ જ બીમાર, સુવિધાના અભાવથી લોકો પરેશાન. છોટાઉદેપુરમાં 20 કરોડથી વધુના ખર્ચે બની રહેલા નવીન સિવિલ હોસ્પિટલનું કામ મંથરગતિએ ચાલી રહ્યું છે. જૂના બિલ્ડિંગમાં જે હોસ્પિટલ છે તેમાં પૂરતી સુવિધા નથી, જેને લઈને અહીં આવતા ગંભીર પ્રકારના દર્દીઓને વડોદરા રિફર કરવામાં આવે છે. સાથે જનરલ હોસ્પિટલમાં સર્જન સિવાયના તમામ ડોક્ટરો કોન્ટ્રાક્ટ બેઝ પર છે. મંદ ગતિએ ચાલતા કામને કારણે લોકોમાં પણ નારાજગી વ્યાપી છે. દર્દીઓની મુશ્કેલી ઓછી થાય અને બાંધકામ પૂર્ણ થાય તેવી લોક માંગ ઉઠી છે. હોસ્પિટલનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું 2023ની અંદર અને 2024ની અંદર એનું કામ સંપૂર્ણપણે પતી જવાનું, છતાં પણ અત્યાર સુધી એનું કામ થયું નહીં. બહુ ધીરી ગતિએ કામ ચાલુ થાય છે, જેથી આદિવાસી વિસ્તારના હરેક તમામ લોકોને છોટાઉદેપુરથી પ્રયાણ કરીને વડોદરા જવું પડે છે. મારી માંગ એટલી છે કે છોટાઉદેપુર જિલ્લાના જે સ્થાનિક લોકો છે, આજુબાજુના ગામડાઓ છે, જિલ્લાના જેટલા પણ માણસો છે, એમની સારવાર અહીંયા વહેલી તકે શરૂ થાય. નસવાડીના ડણી ગામે પૂર્વ સરપંચના ભ્રષ્ટાચારના કારણે નવા સરપંચ ચાર્જ લેવા તૈયાર નથી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડણી ગામની એક મહિલા સરપંચ ચૂંટણીમાં જીત તો મેળવી, પરંતુ તે પંચાયતના સરપંચ તરીકે ચાર્જ લેવા તૈયાર નથી. તેની પાછળનું કારણ છે ગામમાં થયેલો ભ્રષ્ટાચાર. વાત જાણે એમ છે કે અગાઉના સરપંચ અને વહીવટદાર દ્વારા ગામના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું. પંચાયતની પહેલી મીટિંગમાં સરપંચ મીરાબેન ઉપસ્થિત રહ્યા.
આ મિટિંગમાં પંચાયતના તમામ રેકોર્ડ નવા ચૂંટાયેલા સરપંચને આપવાના હોય છે, પરંતુ તલાટી અને વહીવટદાર દ્વારા રેકોર્ડ ન અપાતા મીરાબેનને શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે વર્ષ 2021, 22, 23 સુધીનું મિલકત રજિસ્ટર કોરું હતું, જ્યારે આ વર્ષમાં લાખો રૂપિયાના કામો કરવામાં આવ્યા હોવા છતાં રજિસ્ટરમાં ચડાવવામાં આવ્યા ન હતા. તો આંગણવાડી પાસે 1,44,000ના ખર્ચે બોર મોટર અને મિની ટાંકીની કામગીરી બતાવવામાં આવી, ત્યાં કોઈ કામગીરી થઈ નથી. આમ અનેક બાબતમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવતા મહિલા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને પત્ર પણ લખ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી યોગ્ય તપાસ નહીં થાય ત્યાં સુધી તે ચાર્જ નહીં લે. ભાવનગરમાં લોકાર્પણ પહેલા જ લાખોના ખર્ચે બનેલા રોડમાં તિરાડો પડી. ભાવનગર શહેરના ટોપ 3 સર્કલથી અધેવાડા શિવકુંજ આશ્રમ સુધી નવો આરસીસી રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો. આ નવા બનેલા આરસીસી રોડમાં લોકાર્પણ પહેલા જ મોટી તિરાડ પડી ગઈ, જેને લઈને સ્થાનિકો અને વિપક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યું છે. વિરોધ પક્ષે QC અને ટેસ્ટિંગ કરવાની માંગ કરી. જોકે રોડ વિભાગમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને અગાઉ અધિકારીની બદલી કરાઈ, પરંતુ બની ગયેલા રોડની નબળી કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે. મેયરે કહ્યું કે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે અને રોડની ગુણવત્તા અંગે સેમ્પલ લેવાશે. કોઈ પણ પ્રકારના નમૂનાઓ મિસગાઈડ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. વલસાડના ગામડાના પુલોમાં સળિયા ડોકિયા કરવા લાગ્યા. વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રની હદ પર આવેલા કપરાડાના ફળી ગામ નજીક નાના પોંઢા નાસિક હાઈવે પર એક નાળા પર બનાવેલા પુલની હાલત જર્જરિત છે. પુલના સ્લેબના સળિયા પણ બહાર આવી ગયા છે, છતાં રિપેરિંગ ન કરાતા પુલ પરથી પસાર થતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. પુલના સ્લેબની બહાર નીકળી ગયેલા સળિયાને કારણે વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ રહે છે. વાહનોના ટાયરમાં સળિયા ધૂસી જતા જ ટાયર ફાટવાના અને અકસ્માતના બનાવ બનતા રહે છે. વરસાદ વખતે આ ખાડામાં પાણી ભરાઈ જતું હોવાથી સળિયા દેખાવાના પણ બંધ થઈ જાય છે. આથી બહાર નીકળેલા સળિયા જોખમી સાબિત થઈ રહ્યા છે. ત્યારે વહેલી તકે પુલ પર પડેલા ગાબડાઓ પૂરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. બનાસકાંઠાના થાવરમાં ડિપ્થેરિયાથી દર્દીના મોતથી હાહાકાર. બનાસકાંઠા પંથકમાં થાવર ગામે શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો. ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ નોંધાયો. 7 વર્ષના દર્દીનું ડિપ્થેરિયાથી મોતની આશંકા છે, જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી સહિત આરોગ્યની ટીમો થાવર ગામે પહોંચી હતી. ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. ડિપ્થેરિયાથી 2017માં ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા. હાલ માત્ર 7 વર્ષના બાળકનું મોત થયું છે. ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો આરોગ્ય વિભાગ દ્વારા 5 દિવસ પહેલા સેમ્પલ લેવાયું હતું, પણ રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. ડિપ્થેરિયા એક ચેપી રોગ છે. તે એક દર્દીમાંથી બીજા દર્દીમાં પ્રત્યક્ષ સંપર્ક થકી તેમજ શ્વસનક્રિયા મારફતે ફેલાઈ શકે છે. સંક્રમિત દર્દી આ ખાંસતી કે છીંકતી વખતે કાળજી ન રાખે તો આ રોગ ફેલાઈ શકે છે. હમણાં તબિયતનું રાખજો ધ્યાન, રોગચાળો વકર્યો. અમદાવાદવાસીઓ હમણાં તમારી તબિયતનું ધ્યાન રાખજો, કેમ કે રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીએ ભરડો લીધો છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે. જુલાઈ માસમાં ઝાડા ઉલટીના 789 કેસ નોંધાયા. સાદા મલેરિયાના 135 કેસ, ઝેરી મલેરિયાના 23, ડેન્ગ્યુના 144 કેસ, ચિકનગુનિયાના 4 કેસ, ટાઇફોઇડના 615 કેસ, કમળાના 494 કેસ અને કોલેરાના 27 કેસ નોંધાયા. જોધપુર, સરખેજ, ગોતા, બહેરામપુરા, સરસપુર આ 5 વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. બીજી તરફ મચ્છરજન્ય બ્રીડિંગ મળતા તો દંડ ભરવો પડી શકે છે. કમર્શિયલ એકમ, હોસ્પિટલ અને સ્કૂલ બાદ રહેણાંક વિસ્તારમાં ચેકિંગ કરાશે. ગીર સોમનાથમાં દાદાને કરાયો રુદ્રાક્ષનો શૃંગાર. શ્રાવણ માસને લઈને સોમનાથમાં દરરોજ ભક્તો ઉમટી રહ્યા છે. 67 ધ્વજા પૂજા, 64 સોમેશ્વર પૂજા, 947 રુદ્રી પાઠ સહિત અનેકવિધ પૂજાઓ અને સંકલ્પ કરી ભાવિકો ધન્ય થયા. વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર લાગે છે. સોમવારે તો વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા હતા. ત્યારે કોઈ પણ યાત્રીને ગણતરીની મિનિટોમાં સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય તેવી ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજના સમયે સોમનાથ મહાદેવનું વિશેષ રુદ્રાક્ષ દર્શન શૃંગાર કરાયો, જેમાં સમગ્ર જ્યોતિર્લિંગને રુદ્રાક્ષથી અલંકૃત કરવામાં આવ્યું હતું. ઉપરાંત સોમનાથ મહાદેવને અન્નકૂટ મનોરથ અર્પણ કરાયો હતો. વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે લોકમેળાનો પ્રારંભ. વાંકાનેરમાં આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના પ્રાગટ્ય દિવસની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આ સાથે જ અહીં લોકમેળાનો પણ પ્રારંભ થયો. શ્રાવણ મહિનાના યોજાતા લોકમેળા પૈકી સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો. મેળો શરૂ થતાં જ આસપાસના ગામડાઓમાંથી લોકો ઉમટી પડ્યા. મહાદેવના સાનિધ્યમાં ભક્તિ અને મનોરંજનનો અનોખો સંયોગ રચાયો. લોકો ભક્તિની સાથે આનંદમાં પણ તરબોળ થયા હતા. મંદિર તેના પ્રાચીન ઇતિહાસ અને પૌરાણિક માન્યતાઓ માટે જાણીતું છે. લોકવાયકા અનુસાર આ મંદિર જામનગરના પ્રખ્યાત રાજા જામ રાવળ સાથે જોડાયેલું છે. ગુજરાતના મંત્રીઓ માટે રાખડી મોકલાશે. પહેલા અંબાજી મંદિરે પૂજા કરાઈ.
અંબાજીથી ગાંધીનગર મંત્રીઓ માટે રાખડીઓ લઈ જવાશે. અંબાજીના મહિલા સરપંચ સહિત અન્ય મહિલાઓ દ્વારા રાજ્ય સરકારના મંત્રીઓને રાખડીઓ બાંધવામાં આવશે. રાખડી ગાંધીનગર મોકલ્યા પહેલા અંબાજી મંદિરમાં રાખડીની પૂજા વિધિ કરવામાં આવી. રાખડીઓ લઈને મહિલાઓ પહોંચી અંબાજીમાં પૂજા વિધિ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ, જે દરમિયાન માહોલ ભક્તિમય બન્યો. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ